પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઈએલઆઈ યોજનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઈએલઆઈ યોજનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઈએલઆઈ એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના મંજૂર કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ યોજના દ્વારા દેશના યુવાનોને વધુ રોજગારના અવસર મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારના નિર્ણયથી આગામી 5 વર્ષમાં લાખો યુવાનોને નોકરીના નવા અવસર મળશે એવી આશા છે. ઈએલઆઈ યોજના હેઠળ આગામી 4 વર્ષમાં કર્મચારી અને નોકરીદાતાઓને કુલ 1 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના હેઠળ નોકરીદાતાઓને નવી ભરતી કરવા માટે પ્રોત્સાહક સહાય મળશે, જ્યારે યુવાનો માટે વિવિધ ક્ષેત્રમાં તાલીમ અને રોજગારની તક વધારવામાં આવશે. કેન્દ્ર સરકારના આ પગલાંને ઉદ્યોગ જગતમાં પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે યુવાનોને રોજગાર આપવો અત્યંત જરૂરી છે. ઈએલઆઈ યોજના દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને ખાસ લાભ મળશે. આ સાથે મહિલાઓ અને ગ્રામીણ યુવાનોને પણ વિશેષ પ્રોત્સાહન આપવાનું આયોજન છે. આ યોજના અમલમાં આવતા દેશના અર્થતંત્રને પણ નવી દિશા મળશે અને રોજગારની સમસ્યા હળવી થશે. સરકારનું માનવું છે કે આ યોજનાથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ આત્મનિર્ભર ભારતના સપનાને साकार કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. प्रधानमंत्री जी के नेतृत्व में कल कैबिनेट की मीटिंग में ईएलआई स्कीम को अप्रूवल दिया गया. ये स्कीम प्रधानमंत्री जी की एम्प्लॉयमेंट सेंट्रिक नीति का नतीजा है. देश के युवाओं को रोजगार मिले, उसके लिए 5 साल का कार्यक्रम मोदी जी ने बनाया था. उसके तहत ईएलआई स्कीम लाई गई है. ईएलआई स्कीम के द्वारा देश में जो यूथ नया जॉब में आता है, यानी कि न्यू एम्प्लॉयर है, उसको 1 साल में 2 किस्त में 7,500 रुपया डीबीटी के माध्यम से उसके अकाउंट में डाला जाएगा. और जो कंपनी न्यू एम्प्लॉयमेंट जनरेट करते हैं, ऐसी कंपनियों के को भी आर्थिक सहयोग करा जाएगा, ताकि वो एम्प्लॉयज को पास ऑन करके न्यू जॉब को ओपन करें. ईएलआई स्कीम के द्वारा अगले 4 साल में 1 लाख करोड़ रुपया एम्प्लॉयज और एम्प्लॉयर को डीबीटी के द्वारा दिया जाएगा और 3.5 करोड़ से अधिक जॉब निर्माण करने का लक्ष्य के साथ ये स्कीम लाई गई है. मैंने कल ट्रेंड देखा, सभी युवाओं ने इस स्कीम का स्वागत करा है और मोदी जी ने अगले 5 साल के लिए एक रोजगार पैकेज के रूप में 2024-25 के बजट में अनाउंसमेंट करा था, जिसमें 2 लाख करोड़ रुपया से 5 स्कीम चला के 4.5 करोड़ जॉब निर्माण करने का लक्ष्य रखा था. ये लक्ष्य को परिपूर्ण करने के लिए ये ईएलआई स्कीम बहुत उपयोगी होगी.